નમસ્કાર મિત્રો, આધ્યાત્મિક ગ્રંથોને સામાન્ય રીતે લોકો ફક્ત એક જ્ઞાન તરીકે જોતા હોય છે. વ્યવહારુ જીવન સાથે એનો કોઈ જ લેવા દેવા નથી એવી વિચારસરણી લોકો ધરાવતા હોય છે. પણ આજે શ્રીમદ ભગવદ્ ગીતાના એક કોટની વાત કરવાના છીએ કે જે એ મનોદશાને તોડે છે અને સ્પષ્ટપણે આપણને વર્તમાનમાં એક પ્રેરણા આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એક વાત કહી છે કે ઉત્કર્ષ અને અપકર્ષ આ બંનેની જવાબદારી વ્યક્તિની પોતાની છે. જે વ્યક્તિ પોતાનો ઉત્કર્ષ કરવા માગે છે એ સત્કાર્યો કરીને કરી શકે છે તો એના કર્મોનું પરિણામ છે, એ માટે વ્યક્તિ જવાબદાર છે. અને એ જ રીતે જ્યારે અપકર્ષ થતો હોય છે તો સામાન્ય રીતે અપકર્ષની અંદર વ્યક્તિ બહાનાઓ શોધતો હોય છે. પણ ભગવાન એ પણ કહે છે કે અપકર્ષ થવા પાછળનું કારણ પણ જે તે વ્યક્તિ જ જવાબદાર બને છે અને વ્યક્તિએ સહજ રીતે એ જવાબદારીને ઉપાડવી જોઈએ. તો જ અપકર્ષ અને ઉત્કર્ષ આ બંનેમાં જે ભેદ રહેલો છે, જે માનવીના કર્મો થકી જે ઊભું થયું છે, અને માણસ આ જવાબદારી સહજ રીતે સ્વીકારે તો ઉત્કર્ષ પણ સારી રીતે સાધી શકે છે અને અપકર્ષમાં પણ એ સારી એવી ટક્કર ઝીલીને આપણને નવું કંઈક શીખવાની પ્રેરણા આપે છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ વાક્ય રહેલું છે ભગવાન શ્રી કૃષ્ણનું. સ્પષ્ટ નથી કહ્યું ભગવાને, અને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અર્જુન એટલા જ માટે સશક્ત બન્યો અને કૌરવો સામે સારી રીતે લડી શક્યો અને વિજય પ્રાપ્ત થયો. થેન્ક યુ દોસ્તો.